નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકામાં વરસાદ ખેંચાતા 70% કરતાં વધારે જમીનમાં વાવેતર શક્ય બન્યું નહીં હોવાથી ખેડૂતો ચિંતિત। માઇનોર સબ-માઇનોર કેનાલમાં પાણી બંધ અને ડુપ્લિકેટ બિયારણથી ખેડૂતો પરેશાન। હાલ સમગ્ર ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લા અને તાલુકામાં વરસાદ વરસવાના અને બજારોમાં પાણી ભરાઈ જવા સહિતના સમાચારો ન્યૂઝ ચેનલ અને પેપરમાં આવતા રહે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાલુકા મથક સહિતના 42 ગામડામાં વરસાદ સતત ઝળુંબી રહ્યો છે પણ વરસતો નથી। ક્યારેક પછેડી પલાળ વરસાદ વરસી હાથતાળી આપી જતો રહે છે। ત્યારે એપીએમસી અને ખેતી બેંકના ડાયરેક્ટર ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લખતર તાલુકામાં 70% વધારે જમીન વાવેતર કર્યા વગરની પડી રહી છે। બાકીની જમીનમાં વાવેલ પાક અતિશય ગરમી અને બફારાથી મૂંઝાઈ રહ્યો છે। સાથે ખેડૂતો માટે માથાના દુખાવા સમાન ડુપ્લિકેટ બિયારણથી ખેડૂતને નુકસાની ભોગવી રહેવાનો વારો આવી રહ્યો છે। આવી ડુપ્લિકેટ બિયારણ વેચતી કંપનીઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવતા નહીં હોવાથી તેમની હિંમત વધી રહી છે અને ડુપ્લિકેટ બિયારણ માર્કેટમાં ઠાલવી જાય છે। આથી ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરીની જગ્યાએ હાલમાં ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ખેતી જેવો ઘાટ સર્જાવા પામ્યો છે। ત્યારે ખેતરોમાં જઈને જોવામાં આવે તો જે લોકોએ પોતે પાક વાવેલો છે તે અતિશય ગરમીના કારણે મુરઝાવા લાગ્યો છે અને ટૂંક સમયમાં બળી જવાની શક્યતા પણ છે। સ્ટાર્ટ। હું ભૂપેન્દ્રસિંહ રાણા, ડાયરેક્ટર એપીએમસી લખતર। લખતરમાં હાલ વરસાદ નહીં થતાં ખૂબ જ ખેડૂતો વિકટ પરિસ્થિતિમાં છે। 70% ખેડૂતોએ વાવેતર વરસાદના અભાવે કરેલ નથી। કેનાલો બંધ છે। જે ખેડૂતોએ કેનાલથી વાવેતર કરેલ છે તે પણ સુકાય છે। આમ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહેલ છે। તેમજ બિયારણ પણ ડુપ્લિકેટ આવવાથી વાવેતર ઘણા ફેલ ગયા છે। આમ ડુપ્લિકેટ બિયારણથી ખેડૂતો ખર્ચના ખાડામાં ઉતરેલ છે। આમ આવા એગ્રો કંપની સામે કડક પગલાંની જરૂર છે।